પવિત્રમ પરમં ધ્યેયં પરમાનંદદાયકં ભુક્તિમુક્તિપ્રદં નિત્યં પઠતે મંગલે પ્રદમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સૌવસાહુણં એસો પંચનમુકારો સૌવપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે. આચાર્યશ્રી કહે છે કે જેને સાધના કરવી છે એને સ્થિર બુદ્ધિ જોઈશે. વિચલિત બુદ્ધિ નહીં ચાલે. ગમે તે પ્રવાહોમાં ખેંચાઈ જતી બુદ્ધિ નહીં ચાલે. એ ચાહે અશુભ પ્રવાહો હોય કે સમજ્યા વગરના શુભ પ્રવાહો હોય, એ બુદ્ધિ જો ખેંચાઈ જશે તો સમગ્ર ઉપયોગની ધારા બદલાઈ જશે. અને સમગ્ર ઉપયોગની ધારા બદલાશે તો ઉપયોગ સ્વભાવ પરિણામી બનવાના બદલે વિભાવ પરિણામી થઈ જશે. એટલે પોતાના જીવનમાં સંપૂર્ણ જાગૃતિ જોઈશે. આધ્યાત્મમાં પ્રવેશ કરવો એટલે આંખો મીચીને દોડવું એમ નથી. અંદર વિચાર કરવો પડશે, ચિંતન કરવું પડશે, ઘોલન કરવું પડશે. એ કરવું પડશે, એકાંતમાં બેસવું પડશે. એ સિવાય આધ્યાત્મના રહસ્યો અંદરમાં ખુલ્લા નહીં થાય. કારણ કે જ્યાં સુધી અનંતકાળથી ઉપયોગ આપણો બહારમાં રહ્યો છે, એ અનંતકાળમાં બહારમાં રહેલો ઉપયોગ એને સંસ્કરણ બહારના વિભાવ ભાવોનું થયું છે. હવે એ ઉપયોગના એ સંસ્કરણમાંથી બહાર નીકળે, એને અંતર તત્વ પ્રત્યે એને પ્રેમ આવે, અંતર તત્વ પ્રત્યે એને સદભાવ પ્રગટ થાય, તો જ ઉપયોગ પાછો ફરશે. નહીં તો ઉપયોગ પાછો ફરતો નથી. ફરી ફરીને પાછો વિભાવ ભાવમાં ચાલ્યો જશે. આપણે જોઈએ છે ગમે તેટલું સાંભળ્યું હોય, ગમે તેટલા પ્રભાવિત થયા હોય, પણ થોડા સમયમાં જોઈએ છે કે આપણા ઉપયોગની દિશા ફરીને પાછી સંસાર તરફ જાય છે. તો કોઈ સાધનાનો એવો ઢાંચો પસંદ કરવો પડશે, એવી રીત, એવી વ્યવસ્થા પસંદ કરવી પડશે કે જેના કારણે ઉપયોગ નિરંતર અંદરમાં ઢળ્યા કરે. અને જે રીત છે એનું નામ છે એકાગ્રતા. કોઈ એક બિંદુ ઉપર એકાગ્ર થવું પડશે. એકાગ્ર થયેલો ઉપયોગ સ્વભાવે જો સાધક હોય તો અંતર્મુખી થતાં વાર નહીં લાગે. એટલે આપણો વિખરાયેલો, વેરાયેલો જે ઉપયોગની ધારા છે એને એક બિંદુમાં સ્થિર કરવી પડશે. પ્રત્યેક ક્ષણે અજ્ઞાન દશામાં કહે છે કે પ્રાણીના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલો સમય રહે એટલો સમય પણ ઉપયોગ આપણો સ્થિર રહેતો નથી. જ્ઞાન દશા આવ્યા સિવાય ઉપયોગની અંતર્મુખી દશા આવી શકતી નથી. તો એના માટે આપણે પ્રબળ પ્રયત્ન કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ કરવો એટલે શું? પુરુષાર્થનો અર્થ એ નથી કે આપણે બહારમાં તપ, ત્યાગ, તર્પણ, અનુષ્ઠાન, ધ્યાન, યોગ કર્યા જ કરવા, પણ ઉપયોગ તરફ લક્ષ્ય ન હોય તો ઉપયોગ અંતર્મુખી થતો નથી. એ સાધનો સાચા છે, પણ ઉપયોગને અંતર્મુખી કરવા માટે છે. એને જો એનાથી ઉપયોગ અંતર્મુખી ન થાય
તો એ સાધનો આપણા કામમાં આવતા નથી. યુદ્ધના મેદાનમાં ગયા હોય ને ખબર પડે કે તલવાર બે બાજુ બુઠ્ઠી છે, તો એ શું ત્યાં યુદ્ધમાં રહી શકશે ખરા? યુદ્ધમાં જતાં પહેલાં ખાતરી કરવી પડે કે પોતાના જે હથિયાર છે એ શાર્પ છે, એને ગમે ત્યારે કામમાં આવી શકે એવા છે. એમ આધ્યાત્મમાં પ્રવેશ કરતાં પહેલાં નક્કી કરવું પડશે કે આપણે જે કંઈ આધ્યાત્મના સાધનો પકડ્યા છે, સેવ્યા છે, વિચાર્યા છે, ચિંતવ્યા છે, ધ્યાયા છે, એ શાર્પ જોઈશે, એને અંતર્મુખી બની શકે એવા જોઈશે, તો સાધના થઈ શકશે, નહીં તો સાધના થઈ શકતી નથી. સાધના નથી થતી એનો અર્થ જે પરિણામ આવવું જોઈએ એ આવતું નથી. એની બીજી એક અવસ્થા એવી થાય છે કે આપણા ચિત્તમાં ભ્રમ ઉત્પન્ન થાય છે કે હું સાધના કરું છું, એવો અંદરમાં ભાવ ઉત્પન્ન થાય છે કે હું સાધના કરું છું. ચેતના અંતર્મુખી થઈ નથી, એને સાધના કરું છું એવો ભાવ ઉત્પન્ન થાય તો પછી એના માટે અંતર્મુખી અવસ્થાના માર્ગો સદંતર બંધ થઈ જાય. આપણો અનંતકાળ કેવી રીતે ગયો હશે? અનંતકાળમાં અસંખ્ય વખત મનુષ્ય ભવ પણ મળ્યો છે, અને જ્યાં જ્યાં ગયા ત્યાં તે પ્રકારના ધર્મ સાધનો સેવ્યા છે. કૃપાળુદેવે કહ્યું કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. સાધનાના સાધનો સેવ્યા નથી એમ નહીં, અનંતવાર સાધનાના સાધનો સેવ્યા છે, પણ લક્ષ્ય સ્પષ્ટ નહોતું, પોતાની બુદ્ધિ સ્થિર નથી, અને એ અસ્થિર બુદ્ધિના કારણે સમ્યક પ્રકારના સાધન પકડી શક્યા નથી. પણ ગમે તે સાધનોને પકડી લીધા છે, એના કારણે પોતાના અંતરમાં વિક્ષિપ્તતા આવી છે. એનો વિચાર આપણે કરવો પડશે. જેને સાધના કરવી છે એને પોતાની સ્થિર બુદ્ધિ રાખીને આ સાધન મને કેટલે અંશે અને કેટલી હદે ઉપયોગ છે એનો નિર્ણય પોતાને સમ્યક પ્રકારે કરવો પડશે. સાધનાના સાધનો તો અસંખ્ય છે, પણ આપણને શું અનુકૂળ છે? આપણી સહજ રીતે આપણી ચેતના જે સાધનમાં પરિણામ પામે એ સાધન પકડવું પડે. સ્વાભાવિક રીતે સહેજે સહેજે જે ઉપયોગ જે સાધનામાં પરિણામ પામે એ સાધન આપણા માટે શ્રેષ્ઠ છે, એ સાધનને સમજીને ઓળખીને એકાગ્ર થઈને એ સાધનને પકડવું પડે. બધા સાધનોથી સાધના નહીં થાય. એટલે કહ્યું એક સાધે સબ સધઈ, સબ સાધે સબ જાય. એકને જો સાધે તો બધું સધાઈ જાય, પણ બધાની સાધના કરવા જાય તો કશું હાથમાં આવતું નથી. તો આ વિચાર આપણા જીવનમાં આપણે કરવો પડશે. એટલા માટે સ્થિર બુદ્ધિ અને અંતર તરફનો સદ્ભાવ બે આપણા અંતરમાં જોઈશે. આચાર્યશ્રીનું એમ કહેવું છે કે જેની ઇન્દ્રિયો ક્ષમતાવાન છે, જેની ઇન્દ્રિયો સક્ષમ છે, એ ઇન્દ્રિયોમાં એવી તાકાત છે કે ઝેરને અમૃત બનાવી છે. મીરાએ એ જ કંઠથી ઝેર પીધું હતું, શિવજીએ એ જ કંઠથી ઝેર પીધું હતું, પણ અંદરમાં અમૃતમાં પરિવર્તન થઈ ગયું. શ્રીમતીએ એ જ ટેકનિકથી સાપને પકડે તો પણ ફૂલની માળા થઈ ગઈ. આ કોઈ મિરેકલ નથી, પણ અંતરસૃષ્ટિમાં જ્યારે શુદ્ધિ પ્રગટ થાય છે ત્યારે પૂતગલની સૃષ્ટિમાં રચાતી એક અવસ્થા છે. અંતરસૃષ્ટિમાં જ્યારે શુદ્ધિનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે પૂતગલની સૃષ્ટિમાં પણ પરિવર્તન થાય છે. એટલા માટે કહે છે કે એ ઇન્દ્રિયોને જ્યાં સુધી આપણે સમ્યક નહીં બનાવીએ, ક્ષમતાવાન નહીં બનાવીએ, ત્યાં સુધી ઝેરનું અમૃત કરવાની ક્ષમતા એનામાં પ્રાપ્ત થતી નથી. એ ક્રોધને ક્ષમામાં પરિવર્તિત કરી શકતી નથી, અહંકારને નમ્રતામાં પરિવર્તિત કરી શકતી નથી, માયાને સરળતામાં પરિવર્તિત કરી શકતી નથી, અને લોભને સંતોષમાં પણ પરિવર્તિત કરી શકતી નથી. પોતાની ઇન્દ્રિયોને ક્ષમતાવાન બનાવવી પડશે. માણસ ક્રોધ કરે છે ત્યારે ક્રોધનું ઝેર ચડે છે.
જીવનની ઘણી શક્તિ એ ક્રોધમાં ખોઈ બેસે છે. ક્રોધ એ શક્તિ છે. જેમ અંતર્મુખી થવામાં આપણી જ શક્તિ વપરાય છે, એમ ક્રોધમાં પણ આપણી શક્તિ વપરાય છે. ક્રોધમાં પણ આપણી શક્તિ અંતર્નિહિત થાય છે. અને જ્યારે આપણે ક્રોધ પ્રગટ કરીએ છીએ ત્યારે જેની તરફ પ્રગટ કરીએ છીએ એની તરફ એ શક્તિનું પ્રક્ષેપણ થાય છે. એટલે એ સામેની વ્યક્તિમાં તથા પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે. શક્તિનો ક્યારે પણ નાશ થઈ શકતો નથી. શક્તિનું ટ્રાન્સફોર્મેશન થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય એનો નાશ, ચેતન પામે નાશ તો કેમાં પડે તપાસ. કોઈ પણ પદાર્થ હોય તો પણ નાશ નથી, એને પરમ તત્વ હોય તો પણ નાશ નથી, ચેતન હોય તો પણ નાશ નથી, પણ એનું પરિવર્તન થઈ શકે છે. શક્તિ ટ્રાન્સફર થઈ શકે છે. તો આપણી જે અનંત વીરની શક્તિમાંથી તે સમયની જે પર્યાય છૂટી પડી એ પર્યાય નિષ્પક્ષ છે, નિરપક્ષ છે, પણ એનો ઉપયોગ કરવાની ક્ષમતા પોતાની જે પ્રકારની હશે એ ક્ષમતામાં એ શક્તિ વપરાશે. જેમ પિતાએ લક્ષ્મી આપી હોય તો દીકરો એને સવાઈ કરી શકે, સત્કાર્યમાં વાપરી શકે, અને એવા સ્થાનોમાં વેડફવી હોય તો એ વેડફી શકે છે. લક્ષ્મી આપ્યા પછી એ દાયિત્વ જેને પાસે પ્રાપ્ત થઈ છે એના ઉપર દાયિત્વ છે. એની મનસુફી શું છે, એનો વિચાર શું છે, એ પ્રમાણે એ પોતાને મળેલી અવસ્થાનો ઉપયોગ કરે છે. એમ અંદરમાં અનંત વીર્યની શક્તિ આપણને મળી છે. એ તટસ્થ છે, નિષ્પક્ષ છે, નિરપક્ષ છે, પણ એને વાપરવાની આપણે નક્કી કરવાની છે. આપણે ક્રોધમાં વાપરવી હોય તો પણ ના નથી, ક્ષમામાં વાપરવી હોય તો પણ ના નથી, અને અક્રોધ ભાવ પેદા કરવામાં વાપરવી હોય તો પણ ના નથી. અક્રોધ ભાવથી વિતરાગતા પેદા થશે, ક્ષમા ભાવથી શુભ કર્મનો ઉદય થશે, શુભ કર્મ પ્રાપ્ત થશે. અને એ શક્તિ ક્રોધમાં વાપરવાથી નરકના દ્વાર ખુલશે. આપણે નક્કી કરવાનું છે આપણે ક્યાં જવું છે. આપણે નક્કી કરવું પડશે કે આપણે ક્યાં જવું છે, અને નક્કી કર્યા પછી એ સાધનો સ્વીકારીને એ દિશામાં ચાલવાનો નિર્ણય કરવો પડશે. એટલે જવાબદારી આપણી છે, દાયિત્વ આપણું છે, પોતાની જવાબદારી છે. પોતાના જીવનમાં શું પ્રાપ્ત કરવું છે એ પોતાની જવાબદારી છે, પોતાનું દાયિત્વ છે. અને પોતે જો એ નિર્ણય નહીં કરે તો એ શક્તિ ગમે ત્યાં હેફેજાડ ઉપયોગ થયા વગર રહેશે નહીં. તો કહે છે જીવનની ઘણી શક્તિ એ ક્રોધમાં ખોઈ બેસે છે. ક્રોધ થવાથી જે ઝેર બને એ લોહીમાં ભળે છે. લોહીમાં ભળેલું ઝેર આખા શરીરમાં ફેલાઈ અનેક વિકૃતિઓ લાવે છે. જો માણસમાં ઝેર વ્યાપેલું હશે તો ઝેરને ખેંચે છે એ નાએ જગતનું બીજું ઝેર પણ તેનામાં દાખલ થઈ જશે. એટલે એમ કહેવું છે કે જેના ચિત્તમાં નકારાત્મક ભાવો ચાલે છે એ વાતાવરણમાંથી પણ નકારાત્મક ભાવોને પકડી લે છે. જેના જીવનમાં પોઝિટિવ વિધેયાત્મક ભાવો ચાલે છે એ વાતાવરણમાંથી વિધેયાત્મક ભાવો પકડે છે. એટલે જે પ્રકારના ભાવો આપણા જીવનમાં ચાલતા હશે એ પ્રકારના ભાવો આપણે વાતાવરણમાંથી ને જગતમાંથી પકડીશું. એટલા માટે કહે છે કૃપાળુદેવે કહ્યું, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહામંત્રને સમરો. શુભ ભાવ વડે આ તમામ પ્રક્રિયાઓ જે આધ્યાત્મિક છે શુભ ભાવને પ્રગટ કરવા માટે, શુભ ભાવથી પ્રભાવિત કરવા માટે છે. એનો હેતુ શું છે કે આપણો ચેતના શુભ ભાવથી પ્રભાવિત થાય અને અંદરમાં ઉપયોગ શુભોપયોગ તરીકે પરિણામ પામે. એટલા માટે શુભ ક્રિયાઓનું આચરણ પોતાના જીવનમાં કરવાનું છે. પણ અંદરમાં જો એ ન થતું હોય તો આપણે આપણા આચરણની પુનર્વિચારણા કરવી પડશે, એને સમ્યક રીતે વિચાર કરવો પડશે. મીરામાં ઝેર નહીં પણ અમૃત હતું. મીરાએ પીધો તો ઝેર ન પ્યાલો, પણ એના પોતાનામાં અમૃત એટલે પોઝિટિવ ભાવ હતા. એના કારણે એને મળેલું ઝેર પણ અમૃતમાં પરિવર્તિત થઈ ગયું. મીરાને આ શક્તિ કોઈ મંત્રથી નહોતી મળી,
પણ તેના ક્ષમતાવાન બનેલા મન, હૃદય અને બુદ્ધિમાંથી મળી હતી. આ જ એક શક્તિ છે એ મન, બુદ્ધિ અને હૃદય શેનાથી પ્રભાવિત છે એના ઉપર આધાર રાખે છે. એટલે આપણા મન, બુદ્ધિ અને હૃદય જો સમ્યક પ્રકારે સાધના તરફ નહીં વળ્યા હોય તો અંતરમાં અવસ્થા આવી શકતી નથી. આખી જિંદગી સાધનાના સાધનો સેવ્યા હોય, આખી જિંદગી ધર્મનું આચરણ કર્યું હોય, આખી જિંદગી સત્સંગ કર્યો હોય અને જીવનમાં લેશ માત્ર પણ પરિવર્તન ન થાય તો આપણે વિચાર કરવો પડશે કે જે સાધનાના સાધનો સેવ્યા છે એ આપણા જીવનમાં કામમાં આવ્યા નથી, આપણા જીવનમાં એને કામ કર્યું નથી, આપણા જીવનનું રૂપાંતરણ કર્યું નથી, આપણા જીવનનું પરિવર્તન કર્યું નથી અને હજુ આપણે ત્યાંના ત્યાં જ છીએ. એટલા માટે કહે છે ગાળે ગાળે ને કાળે કાળે પોતાની સાધનાનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે. એટલે કહ્યું કે જે અંશે નિરુપાધિકપણું તે અંશે ધર્મ. જેટલે અંશે રાગદ્વેષની ઉપાધિ તૂટતી જાય એટલે અંશે ધર્મ થયો કહેવાય. ધર્મનો સંબંધ ક્રિયા સાથે, ક્રિયાના કાળ સાથે નથી. ધર્મનો અંદર નિરુપાધિકપણા સાથે છે. જેટલે અંશે વિતરાગતા પ્રાપ્ત થાય એટલે અંશે ધર્મ થયો ગણાય. એને અંદરમાં વિતરાગ તત્વો ખુલ્લા ન થતા હોય તો સમજવું કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે, એનું એસેસમેન્ટ કરવું પડશે, એનો વિચાર કરવો પડશે, એનું ચિંતન કરવું પડશે. એને જે અંદરમાં જે અવસ્થા હોય એ પ્રમાણે અંદરમાં ફેરફાર કરવો પડશે. એ જો ક્ષમતા નહીં હોય પોતાનામાં તો પોતે અંતર્મુખી અવસ્થા પ્રાપ્ત કરી શકતા નથી અને નિરંતર ઉપયોગ બહિર્મુખી રહ્યા કરે છે. પણ તેના ક્ષમતાવાન બનેલા મન, હૃદય અને બુદ્ધિમાંથી જ મળી હતી. મન, હૃદય અને બુદ્ધિ જેના ક્ષમતાવાન નથી, મન, બુદ્ધિ અને હૃદય જેના ક્ષમતાવાન નથી એ માણસ ભાવની ભૂમિકાએ જઈ શકતો નથી, એ ભાવાત્મક ભૂમિકામાં પ્રવેશ કરી શકતો નથી. એ સાધના બહાર થાય છે, એ સાધના બહાર રહી જાય છે. તેથી એ પરમ તત્વને પામવાની સાધના કરી શકતો નથી. પરમ તત્વે પામી શકતો નથી. સંભાવના પડી છે, સંભાવના પડી છે. એવું નથી, કૃપાળુદેવ એમ કહેતા હતા કે અનંતકાળના કર્મો છે એને દૂર કરવા માટે અનંતકાળ જોઈએ એવું નથી. જો એવું હોય તો કોઈનો મોક્ષ થાય નહીં. પણ અનંતકાળના કર્મો એક ભવમાં નિવારી શકાય છે. આટલી મોટી સંભાવના પડી છે. અનંતકાળના કર્મો અલ્પકાળમાં પોતાના જીવનમાંથી કાઢી શકાય છે એવી મોટી સંભાવના પડી છે. પણ યોગ્ય પ્રયોગ થાય તો, યોગ્ય પ્રયોગ ન થાય તો આપણે એ કર્મોને દૂર કરી શકતા નથી અને અંતરતત્વ સાથે આપણું જોડાણ થઈ શકતું નથી. એ વિચાર આપણે પ્રગટાવવો પડશે. એટલે કહ્યું તેથી એ પરમ તત્વને પામવાની સાધના કરી શકતા નથી. તેથી જ અહીં અમારે એ કહેવું છે કે આત્મતત્વ મેળવવા ઈચ્છે છે તેવો માણસ સૌ પ્રથમ આંતરિક ઇન્દ્રિયોને ક્ષમતાવાન બનાવે. પોતાની મન, બુદ્ધિ અને હૃદય એ આંતરિક ઇન્દ્રિયો છે, એને પ્રભાવશાળી બનાવવી પડશે, એને અંતર્મુખી બનાવવી પડશે, એને શુદ્ધ અને પવિત્ર બનાવવી પડશે. અને એ જ્યાં સુધી શુદ્ધ અને પવિત્ર નહીં થાય ત્યાં સુધી અંતર તત્વ સાથે અનુસંધાન થઈ શકશે નહીં. એટલે કહ્યું કે આદર્યું આચરણ લોક ઉપચારથી ધર્મ પણ કાંઈક કીધો, શુદ્ધ સદ્ધાન વળી આત્મ અવલંબ વિણ કાંઈ ન સિદ્ધ્યો. લોક ઉપચારથી જે આચરણ કર્યું છે એ પોતાને અંતર્મુખી બનાવતું નથી, પણ જે શુદ્ધ શ્રદ્ધાન તરફ દ્રષ્ટિ રાખીને જેને આચરણ કર્યું છે એ અંતર્મુખી અવસ્થા પ્રાપ્ત કરાવ્યા વગર રહેતું નથી. તો આત્મતત્વ મેળવવા ઈચ્છે છે તેવો માણસ સૌ પ્રથમ આંતરિક ઇન્દ્રિયોને ક્ષમતાવાન બનાવે, જેથી તેનો ઉપયોગ સાધના માટે થઈ શકે.
સાથે સાથે બાહ્ય ઇન્દ્રિયોની વાસનાને જીતીને પછી આત્મજ્ઞાનની સાધના કરે, આંતરિક ઇન્દ્રિયોને સક્ષમ કરે અને જે બહારની ઇન્દ્રિયો છે એને પણ અંતર્મુખી બનાવે. જેમ આંખ છે તો રૂપને પણ જોઈ શકે છે, પણ પરમાત્માનું રૂપ પણ જોઈ શકે છે. તો આંખ પરમાત્માનું રૂપ જોતી થાય, કાન પરમાત્માનું ભજન સાંભળતા થાય, જીભ પરમાત્માની સ્મૃતિ કરતું થાય, સ્તુતિ કરતું થાય. એ જો તમામ ઇન્દ્રિયો પરમાત્માને સન્મુખ થાય, એને અંતરના સાધનો મન, બુદ્ધિ અને હૃદય એ પણ પવિત્ર થતા જાય, એમ ઉપયોગ આપોઆપ અંદરમાં ઠરતો જશે, ઉપયોગ આપોઆપ અંતર્મુખી થતો જશે. ઉપયોગ જ્યાં સુધી અંતર્મુખી અવસ્થાનો રસ નહીં જાગે ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખી થઈ શકતો નથી. જે દિવસે અંતર્મુખી અવસ્થાનો રસ જાગશે એ દિવસે ઉપયોગ ઓટોમેટિક અંતર તરફ ઢળી જશે. આપણો ઉપયોગ ત્યાં જ ઢળે છે જ્યાં આપણી રુચિ છે, જે આપણને ગમે છે એ તરફ ઉપયોગ આપણો ઢળ્યા કરે છે. એટલે કે છે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ છે, જ્યાં રસ છે, ત્યાં આગળ ઉપયોગ નિરંતર ઢળ્યા કરે છે. તો આપણી રુચિ બદલાઈ છે ખરા? આપણે રુચિમાં સાધના કરવાનો, પરમાત્માને મેળવવાનો, એ અવસર પ્રાપ્ત કરવાનો વિચાર પ્રગટ થયો છે ખરા? જો એ વિચાર પ્રગટ થયો હશે તો અંદરમાં રુચિ અંતર્મુખી બનશે, અને રુચિ અંતર્મુખી બનતાની સાથે જ ઉપયોગ પણ અંતર્મુખી બની જાય છે. અને ઇન્દ્રિયો પણ આપોઆપ જેવો ઉપયોગ અંતર્મુખી બનશે એવી ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને અભ્યંતર ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ને હૃદય પણ આપોઆપ અંતર્મુખી બની જશે. તો આ વિચાર આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. બાહ્ય ઇન્દ્રિયોની વાસનાને જીતીને પછી આત્મજ્ઞાનની સાધના કરી. આવું એટલા માટે કરવાનું છે કે ક્ષમતાવાન મન તત્વ વિચાર કરી શકે છે. હવે મન, હૃદય અને બુદ્ધિમાં જે ક્ષમતા પ્રાપ્ત થઈ એના કારણે અંદરમાં તત્વનો વિચાર આવશે. તેલી પુત્રે દીક્ષા લીધી છે અને 1 માસ વીતી ગયો છે. 1 માસ વીતી ગયો એટલે એમના સંબંધીઓ એમને વંદન કરવા માટે આવ્યા છે, વંદન કરવા માટે આવ્યા છે. અને અમને જોયું તો તેલી પુત્રનું શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. પહેલાં હૃષ્ટપુષ્ટ હતું, એ અત્યંત કૃશ થઈ ગયું છે. અને સંબંધીઓ, ગુરુ મહારાજ જ્ઞાની હતા, એમને પૂછે છે કંઈ શ્રાવકોના ઘર તો છે ને? ગુરુ સમજી ગયા ઈશારામાં કે શું કહેવું છે. એટલે કે અહીંના શ્રાવકો સારા છે, મુનિને જે કંઈ જરૂરિયાત હોય એ પૂરી કરવાનું કામ અહીંના શ્રાવકો કરે છે. શ્રાવકો મુનિને સારી રીતે રાખે છે. તો પછી કે તૈલીપુત્ર કેમ સુકાતા જાય છે? કે એટલા માટે સુકાતા જાય છે કે એ નિરંતર તત્વ વિચારમાં ડૂબેલા રહે છે, તત્વ વિચારમાં ડૂબેલા રહે છે. એને અંદર અહોરનિશ ડૂબેલા રહેવાના કારણે એક પોતાનો આહાર લેવાનું ભૂલી જાય છે, પાણી પીવાનું ભૂલી જાય છે, અને નિરંતર ધ્યાનમાં રહ્યા કરે છે અને તત્વ વિચારનું ચિંતન કરે છે. એટલા માટે એમનું શરીર આ સુકાયેલું દેખાય છે. આપણે તો ભાગ્યશાળી છીએ કે ગમે એટલું પૌષ્ટિક ખોરાક મળે તો એ તત્વ વિચાર કરી શકતા નથી. આ નિરંતર તત્વ વિચારમાં અહર્નિશમ કિમ પરિચિંતનીયમ. રોજ શેનો વિચાર કરવો? કે તત્વનો વિચાર કરવો. આધ્યાત્મિક તત્વો, આધ્યાત્મિક તથ્યોનો વિચાર કરવો. એ વિચારણા પોતાના જીવનમાં પ્રગટાવવી પડશે. કારણ કે અનંતકાળથી આપણો જે ઢાળ છે બહાર તરફ છે. અનંતકાળથી આપણો જે ઢાળ છે બહાર તરફ છે, પ્રભાવ તરફ છે. એને સ્વભાવ તરફ માળવા માટે તત્વ વિચાર અત્યંત આવશ્યક છે. એટલે પોતાને તત્વ વિચાર કરવો પડશે. આનંદ ગંજિયાની વેદના વ્યક્ત કરી. રોકો રે કોઈ પરઘર રમવાનો ઢાળ, રોકો રે કોઈ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતા થઈ છે ઘેલી,
દે છે ધણીજીને ગાળ, ડોકો રે કોઈ પરગર રમવાનો ઢાળ. આનંદગંજી કહે છે કે આ મારો ઉપયોગ પરઘરમાં રમવા ટેવાઈ ગયો છે. કોઈ રોકો, કોઈ મને એવું તત્વ બતાવો, કોઈ મને એવો માર્ગ બતાવો કે આ પરઘરની રુચિ છૂટી જાય ને સ્વઘરની રુચિ પ્રગટ થાય. અને દે છે ધણીજીને ગાળ એટલે આખો ઉપયોગ જે છે એ જેમાંથી પ્રગટ થયો છે એવા ચૈતન્યને જ અપલાપ કરે છે, એનો જ સ્વીકાર કરતો નથી. એ પોતે બહાર ફર્યા કરે છે. તો કોઈ આવો અને મને રોકો અને મારી ચેતનાને અંતર્મુખી બનાવો. જો આવા મહાપુરુષ આવી વેદના અભિવ્યક્ત કરતા હોય તો આપણા જીવનમાં કેટલી વેદના આવી જોઈએ. આપણને જીવનમાં જ્યારે જ્યારે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ન મળે તો કેટલી વિક્ષિપ્તતા થાય છે. સવારે દૂધવાળો ના આવે તો વિક્ષિપ્તતા, છાપાવાળો ના આવે તો વિક્ષિપ્તતા, વકીલ ન મળે તો વિક્ષિપ્તતા, માંદા પડ્યા હોય ને ડૉક્ટર ન મળે તો વિક્ષિપ્તતા. પણ પરમાત્મા નથી મળ્યા એના માટે વિક્ષિપ્તતા થઈ કોઈ દાડો? કારણ કે આપણે પરમાત્માની જીવનમાં જરૂર લાગી નથી. એ જ્યારે જરૂર લાગશે પરમાત્માની કે પરમાત્મા સિવાય નહીં ચાલે ત્યારે સમગ્ર ચેતના, સમગ્ર ઉપયોગ પરમાત્મા તરફ ઢળશે. સમગ્ર ઉપયોગ પરમાત્મા તરફ ઢળશે. અહીં એમ કહે છે કે ક્ષમતાવાન મન તત્વ વિચાર કરી શકે છે, ક્ષમતાવાન હૃદય ભક્તિ કરી શકે છે અને ક્ષમતાવાન બુદ્ધિ તત્વ નિર્ણય કરી શકે છે અને સ્થિર રહી શકે છે. તો ક્ષમતાવાન મનમાં તત્વ વિચાર, ક્ષમતાવાન બુદ્ધિમાં તત્વ નિર્ણય અને ક્ષમતાવાન હૃદયમાં ભક્તિ થશે. ત્યાં સુધી વાસ્તવિક ભક્તિ આપણા જીવનમાં પ્રગટ થઈ શકતી નથી. એટલા માટે આપણે ઔપચારિક ભક્તિ કરીએ છીએ. ઔપચારિક ભક્તિ કરતાં કરતાં વાસ્તવિક ભક્તિ અંદરમાં પ્રગટ ન થાય તો ઔપચારિક ભક્તિ બહુ કલ્યાણકારી નથી. પણ ન કરવી એમ નથી, બીજું કંઈ કરે એના કરતાં એ કરે એ સારું છે. ના મામા કરતાં કહેણો મામો સારો, એટલા પૂરતું કરે તો બરાબર છે. પણ જીવનમાં કોઈ પ્રાપ્તિ નહીં થાય, કોઈ અનુભૂતિના દ્વાર અંદરમાં પ્રગટ નહીં થાય. આચાર્યશ્રી કહે છે કે સંયમ ઇન્દ્રિયોને શુદ્ધ બનાવે છે. સંયમ એટલા માટે છે કે ઇન્દ્રિયો પવિત્ર થાય, ઇન્દ્રિયો શુદ્ધ થાય, ઇન્દ્રિયોની આસક્તિ તૂટે, ઇન્દ્રિયોનો જે વિભાવ પરિણામ છે એ તૂટતો જાય. એટલા માટે સંયમનું પાલન પોતાના જીવનમાં કરવું પડશે. સંયમનો અર્થ એટલો જ છે કે બહાર જતી ઇન્દ્રિયોને રોકવી અને અંતર તરફ વાળવી, એનું નામ સંયમ. પછી એના માટે જે પ્રકારનો જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો ઉપયોગ કરી શકાય છે. તો અંદરમાં આંતરિક ઇન્દ્રિયોની ક્ષમતા મેળવવાની વાત પછી હવે બાહ્ય ઇન્દ્રિયોની વાસના કઈ રીતે જીતવી એ જોઈએ. એ વાસના જીતવાનું સાધન શાસ્ત્રોએ આપ્યું સંયમ. સંયમ એ તપ છે. જેમ કે ઉત્તેજના થાય તેવું હલકા પ્રકારનું સંગીત સાંભળવું તે કર્ણેન્દ્રિયનો નિમ્ન ઉપયોગ છે. એવું નહીં સાંભળતા નરસિંહ સુરદાસ જેવાના ભજનો સાંભળવા એ શ્રેષ્ઠતમ ઉપાય છે. એ કર્ણેન્દ્રિયનો સંયમ છે. એનાથી તમને જ્ઞાન, ભક્તિ અને આનંદ મળશે. અને બીજી વાત એ છે, કર્ણેન્દ્રિયનો જ્યારે સમ્યક ઉપયોગ થાય છે ત્યારે અંદરમાં નાદનું અનુસંધાન થાય છે. અંદરમાં બ્રહ્મ નાદ ચાલી રહ્યો છે. આપણી અંદરમાં 10 પ્રકારના નાદ ચાલે છે. એમાં છેલ્લો છે ઓમકારનો નાદ. અંદરમાં ઇન્દ્રિયો કાન સુખની ઇન્દ્રિય સૂક્ષ્મ થતાં થતાં અંદરમાં ઓમકારનો ધ્વનિ સંભળાશે. આપણે જે બહાર ઓમકાર કરીએ છીએ એ એનું પ્રતિબિંબ છે, એનું પ્રક્ષેપણ છે, એની પ્રતિકૃતિ છે. એ વાસ્તવિક ઓમ નથી, પણ અંદરમાંથી જે પ્રગટ થાય ઓમનો ધ્વનિ એ વાસ્તવિક ધ્વનિ છે અને એ ચૈતન્યની નજીક છે. એની ઉપર સ્થિર થતાં એટલા માટે કહીએ છીએ કે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીને. યોગી પોતાના ચિત્તને ક્યાં સ્થિર કરે છે તો કે ઓમકારમાં સ્થિર કરે છે.
કારણ કે ઓમકાર ચૈતન્યનું નિયરેસ્ટ સાધન છે અને અચાનક જંપ વાંચશે અને નિર્વિકલ્પ સમાધિ અંદરમાં પ્રાપ્ત થઈ જશે. એટલા માટે ઓમકારનું આટલું મહાત્મ્ય છે. આપણે જોઈશું કે દરેક મંત્રની આગળ ઓમ જોડેલો છે. એ પંચ પરમેષ્ઠીનો વાચક તો છે જ, પણ અંતર તત્વનો પણ વાચક છે. એટલે દરેક મંત્રની આગળ ઓમ જોડેલો છે. એ ઓમનું મહાત્મ્ય એ છે કે અંદરમાં ઓમનો ધ્વનિ નિરંતર ચાલી રહ્યો છે, પણ એ અવસ્થા જાગૃત થયા પછી થાય. કાન જ્યારે અંતર્મુખી બને છે અને અંતર તત્વને જ્યારે કાન પકડે છે ત્યારે ઓમનો નાદ પોતાને સ્પષ્ટપણે સંભળાય છે. સ્પષ્ટપણે ઓમકારનો ધ્વનિ સંભળાય છે, પણ ગહન શાંત બનવું પડશે અને ઊંડી વર્ષો સુધી સાધના કરવી પડશે, તો એ સંભળાયા વગર રહેશે નહીં. અને પછી એવું બનશે કે પોતે કોઈ કામમાં વ્યસ્ત હોય તો ઉપયોગ એ કામમાં હશે, પણ જેવો કામમાંથી રિટર્ન થશે એવો ઓમના નાદમાં જતો રહેશે. એટલે કહ્યું નિત્યમ ધ્યાયંતી યોગીને, નિત્ય એનું ધ્યાન થશે. કારણ કે પોતાનો ઉપયોગ જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી બહારમાં પ્રવર્તન કરશે, પણ જેવો અંદર ફરશે એવો સીધો ઓમના નાદમાં જતો રહેશે. એટલે અંદરમાં કેન્દ્રસ્થ અવસ્થા પ્રાપ્ત થશે. અને કોઈ સુભગ પડે કેન્દ્રને ભેદી નાખશે તો એ વખતે સમ્યક દર્શનની ઘટના ઘટી શકે. એટલા માટે બધા ધર્મોમાં ઓમ માન્ય છે. માન્ય છે ને એક પુસ્તકમાં તો એવું લખ્યું છે કે મુસ્લિમ ધર્મમાં પણ ઓમ શબ્દ હતો અને એ ઓમ શબ્દનો અપભ્રંશ થયો અને એ અપભ્રંશમાં ઓમના બદલે આમીન શબ્દ થયો. એટલે એ લોકો આમીન શબ્દ વાપરે છે અને આમીનનો અર્થ ઓમ છે. આમીનનો અર્થ ઓમ છે. એનો અર્થ એ થયો કે સમગ્ર જેટલા દર્શન શાસ્ત્રો છે એ બધાની અંદર ઓમનો ઉપયોગ થાય છે. એટલે એમ થયું કે ઓમની સાધના વ્યક્તિને અંતર્મુખી બનાવ્યા સિવાય રહેતી નથી. એટલા માટે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીને. યોગી નિરંતર યોગીની વાત કરે છે. સંસારી પણ એનું ધ્યાન કરી શકે અને યોગી પણ એનું ધ્યાન કરી શકે, પણ એ માટે ગહન શાંત બનવું પડશે. યોગી એટલા માટે ધ્યાન યોગીને સરળ થાય છે કે નિરંતર એકાંતમાં વસે છે, શાંત અવસ્થામાં વસે છે અને એનું જે ઇન્ટેન્સિટી છે એટલી બધી લો છે કે અત્યંત શાંત થયા સિવાય એ ઇન્ટેન્સિટી પકડાશે નહીં, એની તીવ્રતા પકડાશે નહીં, એના આંદોલન પકડાશે નહીં. એટલે ખૂબ શાંત થયા પછી અંદરમાં ઓમ ધ્વનિનો નાદ અંદરમાં સંભળાશે. એટલે એક સાધના એવી છે ધ્યાનની અને યોગની કે કાન બંધ કરીને અંદરનો પહેલાં નાદ સાંભળવો અને નાદ સાંભળતા 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 ઊંડા ઉતરીએ, અતિશય શાંત થઈએ ત્યારે ઓમના ધ્વનિનો સંપર્ક થાય. ત્યાં સુધી એનો સંપર્ક થઈ શકતો નથી. તો એ કર્ણેન્દ્રિયનો સંયમ છે, એનાથી તમને જ્ઞાન ભક્તિને આનંદ મળશે. ઇન્દ્રિયોનો ઉપયોગ વાસના પૂર્તિ માટે પણ કરી શકાય, તો વિવેક માટે પણ કરી શકાય. ઇન્દ્રિયોનું પ્રોજેક્શન બે તરફ છે. ઇન્દ્રિયોનું પ્રોજેક્શન બહાર તરફ છે, પણ ઉપયોગ બે તરફ છે. ઇન્દ્રિયો આંખ બહાર છે, નાક બહાર છે, કાન બહાર છે, મન એકલું અંદર છે, બાકીનું બધું બહાર છે. તો એનું પ્રોજેક્શન બહારમાં છે, પણ એનો આંતરિક ઉપયોગ પણ થઈ શકે છે. અગર જો આપણે નક્કી કરીએ કે ઇન્દ્રિયોનો બહિર્મુખી ઉપયોગ કરવો છે, તો અંદર પોતાનો જો અભિપ્રાય એમ ઉઠે છે કે ઇન્દ્રિયોનો બહિર્મુખી ઉપયોગ કરવો છે, તો ઇન્દ્રિયો ભોગમાં ચાલી જશે. ઇન્દ્રિયો ભોગને પકડશે. ઇન્દ્રિયો આંખ રૂપને પકડશે, કાન બહારના સંગીતને પકડશે, નાક સુગંધને પકડશે અને જીભ બહારની અવસ્થાઓને પકડશે. તો ઇન્દ્રિયો ભોગમાં ચાલી જશે. પણ એ જ ઇન્દ્રિયોને જો અંતર્મુખી કરો, અંતર્મુખી થાય, તો આંખમાં તો કાનમાં અંદરમાં બ્રહ્મનાદનો અનુભવ થશે
આંખમાં અવિકારી ભાવ પ્રગટ થશે, હૃદયમાં ભક્તિ પ્રગટ થશે અને કંઠમાં સ્તુતિ પ્રગટ થશે. એવી અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત થશે અને નાકમાં દિવ્ય સુગંધ પ્રગટ થશે. સાધનાની શરૂઆત કરતાં કરતાં અચાનક નાકમાં જો દિવ્ય સુગંધનો અનુભવ થતો હોય તો સમજવું એ નાકનું કેન્દ્ર એટલો સમય અંતર્મુખી થયું છે, માટે દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. પણ એ અનુભવ માટે એનો ઉપયોગ કરવાનો નથી, પણ એનો એ અવસ્થા આવતા અંદરમાં દિવ્ય સુગંધ આવ્યા વગર રહે નહીં, તો એમાં એની આંતરિક ક્ષમતા પ્રગટ થાય છે. ઇન્દ્રિયોની બે ક્ષમતા છે, એક બહારની ક્ષમતા અને એક આંતરિક ક્ષમતા. હવે જીવે નક્કી કરવાનું છે કે મારે આંતરિક ક્ષમતાનો ઉપયોગ કરવો છે કે બહારની ક્ષમતાનો ઉપયોગ કરવો છે. જે પ્રકારનો આપણો નિર્ણય હશે એ પ્રકારે ઇન્દ્રિયો ઢળશે, એ પ્રકારે ઇન્દ્રિયોનો ઉપયોગ થશે. માટે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે યોગમાં જવું છે કે ભોગમાં જવું છે. સમ્યક નિર્ણય આપણે પોતાને કરવો પડશે. જીભથી કોઈના સળગતા હૃદયને સાંત્વના આપી શકાય તો કોઈના હૃદય ઉપર કાળતર પણ ફેરવી શકાય, બીજાના જીવનમાં આગ પણ લગાડી શકાય. મહાભારતનું યુદ્ધ વાણીના અસંયમને કારણે થયું. મહાભારતના યુદ્ધનું કારણ દુર્યોધનને જે કૌરવો અને પાંડવો વચ્ચે વૈમનસ્ય હતું એટલું જ નથી. યુદ્ધના બીજ જે નંખાયા એ દ્રૌપદીના વ્યંગથી નંખાયા છે. એને જ્યારે દુર્યોધનને કહ્યું કે આંધળાના આંધળા હોય, અને એ શબ્દે દુર્યોધનને એટલા ખટક્યા કે એને જીવનભર યાદ રાખ્યા, અને એમાંથી મહાભારત યુદ્ધ રચાયું. 18 અક્ષૌણી સેના ખતમ થઈ ગઈ. એક અવિવેકનું વાક્ય કેટલું નુકસાન કરે છે સમજવા જેવું છે. એક અવિવેકપૂર્વક બોલાયેલું વાક્ય એને 18 અક્ષૌણી સેનાને ખતમ કરી નાખી. સામંતો ગયા, સુરવીરો ગયા, સૈનિકો ગયા, પ્રજ્ઞાવાન માણસો ગયા, પંડિતો ગયા, રાજાઓ ગયા, અને બધું તહસ નહસ થઈ ગયું. અને જ્યારે ધર્મરાજાને ગાદી પર બેસાડ્યા ત્યારે ધર્મરાજા કહે છે, હું રાજ્ય કોના ઉપર કરું? મને વિધવાઓના આક્રંદ અને બાળકોના રુદન સંભળાય છે, હું રાજ્ય કરું તો કોના ઉપર કરવું? ઇન્દ્રિયોનો બહિર્મુખી ઉપયોગ આ દશામાં લઈ જઈશ. જીભનો દુરુપયોગ આટલી મોટી અવસ્થા પેદા કરી શકે. જીવનનો ક્ષણભરનો દુરુપયોગ આટલી મોટી અવસ્થા પેદા કરી શકે છે. એટલા માટે બોલતા પહેલાં 100 વખત વિચાર કરવો પડશે. બોલાયેલા શબ્દના આપણે ગુલામ છીએ અને વણ બોલાયેલા શબ્દના માલિક છીએ. આપણે બોલતા પહેલાં 100 વખત વિચાર કરવો, પણ બોલ્યા પછી પાછું ફરી શકાશે નહીં, કોઈ સંભાવના નથી. એટલે ઇન્દ્રિયોનો આવો ઉપયોગ વિચારવો પડશે. જે કૃષ્ણ, મહાવીર, રામ અને બુદ્ધની વાણી ન મળી હોત તો ઘણા મહાભારત સર્જાત અને જગત ઘણું ખોવત. વાણી વિવેકથી વપરાય એ વાણીનો સંયમ છે. વાણી વિવેકથી વાપરવા માટે છે. એલફેલ વાપરવા માટે વાણી નથી મળી. એટલા માટે કમ ખાના ઓર ગમ ખાના, ગમ ખાવી પણ ક્યારે પણ વાણીનો દુરુપયોગ કરવા જેવો નથી. તે વાણીનો સંયમ છે, વાણીનો શ્રેષ્ઠતમ ઉપયોગ છે. ઇન્દ્રિયોનો વધુ પડતો ઉપયોગ કરવાથી વહેલું ગળપણ આવે છે. જુઓ વૈજ્ઞાનિક સંશોધન, ઇન્દ્રિયોને વધારે પડતો ઉપયોગ કરવાથી ગળપણ વહેલું આવશે. તો લાંબુ જીવવું હોય તો ઇન્દ્રિયોનો ઓછો ઉપયોગ કરવો. જેમ કે પાણી વાપરવાથી જગતનું પાણી ખલાસ થઈ જશે ગમે ત્યારે, આપણે પોતે જ કહીએ છીએ, એમ ઇન્દ્રિયોને વાપરવાથી ઇન્દ્રિયો ખલાસ થઈ જશે અને ગળપણ વહેલું આવશે. એટલે જો 100 વર્ષ સુધી જીવવું હોય તો ઇન્દ્રિયોનો વપરાશ મર્યાદિત કરવો પડશે. કારણ વગર બોલવું નહીં, કારણ વગર સાંભળવું નહીં, કારણ વગર જોવું નહીં, કારણ વગર વિચાર કરવા નહીં, કારણ વગર હૃદય ઉપર સંવેદનાઓ પ્રગટાવવી નહીં. આ બધું જાળવવું પડશે. આ નહીં જાળવીએ તો આપણું આયુષ્ય ક્યારેક ખતમ થઈ જશે, ખબર પડશે નહીં. માણસ મામૂલી ચપ્પલને સારી રીતે સાચવે છે, પણ 1000 મીટર દૂર જઈ શકતી આંખને જાળવતો નથી.
આપણે આપણા જોતાને સાચવીએ છીએ, પણ દૂર સુધી જોતી આંખને કેટલું સાચવીએ છીએ? આપણે એને સાચવતા નથી. માણસ શરીર ઇન્દ્રિય વગેરે ઉપકરણનું પૂરું તંત્ર મળ્યું છે. શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાથી એ ઉપકરણો શુદ્ધ બને છે, ક્ષમતાવાન બને છે, અને કનિષ્ઠ ઉપયોગ કરવાથી એ અશુદ્ધ બને છે, ક્ષમતા ખોઈ બેસે છે. મીરાને ગિરધર દેખાડો તો ગિરધર દેખાતા હતા, પણ જગતમાં બધાને ગિરધર દેખાતા નથી. જ્યારે આંખ શુદ્ધ થાય છે ત્યારે પરમાત્માની પ્રતિકૃતિના દર્શન થાય છે. જૈન દર્શન એમ કહે છે કે જ્યારે શુભ ભાવની ધારા શુદ્ધ તરફ વળે છે ત્યારે એને વચ્ચે પરમાત્માના દર્શન થાય છે, પરમાત્માનો અહેસાસ થાય છે, પરમાત્મા સ્પષ્ટ થાય છે, સ્પષ્ટપણે પોતાને પરમાત્મા વર્તાય છે. આપણને શું દેખાય છે આંખે આપણે જોઈ લેવાનું, વિચારી લેવાનું. મીરાને ગિરધર દેખાતા હતા, તમને નહીં દેખાય, કારણ કે તમારી ઇન્દ્રિયો અશુદ્ધ છે, તેથી તમે વસ્તુને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકતા નથી. જેમ રોગિષ્ટ આંખવાળો માણસ ચશ્મા વડે પણ ચોખ્ખું જોઈ શકતો નથી, અને તંદુરસ્ત આંખ જેની છે તે બરાબર જોઈ શકે છે. માટે કહ્યું કે ઇન્દ્રિયોનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ. એટલે કૃપાળુદેવ એમ કહ્યું કે યોગનું પ્રવર્તન સંયમથી કરવું. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ઇન્દ્રિયોનો ઉપયોગ કરતાં 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 એને ઘટાડતા એને એટલો બધો શાંત કરી દેવો, એટલો બધો અંતર્મુખી કરી દેવો કે સ્વરૂપમાં સમય જાય એટલો એને અંતર્મુખી કરી દેવી જોઈએ. ત્યાં પરમાત્માની અનુભૂતિના દ્વાર ખોલી જશે. આચાર્યશ્રી કહેશે, જો મન ઈચ્છા રહિત હશે તો ઇન્દ્રિયો વાસના રહિત હશે. ઇન્દ્રિયોને બહાર દોડવાનું કારણ મનની ઈચ્છા છે. મનમાં જે પ્રકારના સંસ્કારો પડ્યા છે એનાથી મન પ્રભાવિત થાય છે, અને જેનાથી મન પ્રભાવિત થાય છે એ ધારા લઈને મન ઇન્દ્રિયોને હુકમ કરે છે, એટલે ઇન્દ્રિયો એ તરફ દોડે છે. ઇન્દ્રિયોને પોતાનો વિચાર નથી, ઇન્દ્રિયો પોતાની મેળે દોડતી નથી. મનની અંદર જે પ્રકારના સંસ્કાર પડ્યા છે એ સંસ્કારથી પ્રભાવિત થઈને ઇન્દ્રિયો દોડે છે. ઇન્દ્રિયોને પોતાની દોડ નથી, પણ એ મનને આધારિત દોડ છે. એટલે મન ઉપર કાબૂ મેળવવો પડશે, મન ઉપર કાબૂ મેળવવો પડશે. મન ઈચ્છા રહિત તો ઇન્દ્રિયો વાસના રહિત. આ જીવનરૂપી રથને ઇન્દ્રિયરૂપી ઘોડા જોડેલા છે. એ ઘોડા ઉન્માર્ગી છે, હઠીલી, અને કહ્યું ન માને તેવી, રોકો તો પણ વાસનામાં જતી રહે તેવી ઇન્દ્રિયો છે. તેને સન્માર્ગે વાળવાનો, વાસનાથી મુક્ત કરવાનો ઉપાય શું હશે? તો કે ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવવો તે તેનો ઉપાય છે. ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે, ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે, અને એક ઈચ્છા પૂરી થઈ નથી કે બીજી ઈચ્છા પ્રગટ થઈ નથી. કૃપાળુદેવે આખું કાવ્ય લખ્યું એના ઉપર. એક ઈચ્છા પૂરી થઈ નથી કે બીજી ઈચ્છા પ્રગટ થઈ નથી. ઈચ્છાઓની અનંત હારમાળા છે, અને જેટલી ઈચ્છાઓ પ્રગટ થશે એટલી આપણી દોડ થશે, એટલે આપણને દોડતા રાખશે. આપણા જીવનમાં આપણે દોડાવે છે કોણ? આપણને દોડાવનારી આપણી ઈચ્છાઓ છે. એટલે ઈચ્છાઓ ઉપર કાબૂ રાખવો પડશે. ક્યાં ઈચ્છત ખોવદ સવઈ હઈ ઈચ્છા દુઃખ મૂલ. કૃપાળુદેવ કહે છે, ક્યાં ઈચ્છત, શું કરવા ઈચ્છાઓ કરે છે? ખોવત સબઈ, તું બધું ખોવી બેસે છે, કારણ કે હઈ ઈચ્છા દુઃખ મૂલ. આ દુઃખનું મૂળ ઈચ્છા છે, આ દુઃખનું મૂળ ઈચ્છા છે. અને ઈચ્છા એ મોહનો પહેલો બેટો છે. અંદરમાં મોહ તો બહારમાં ઈચ્છા, અને જેટલી ઈચ્છા બળવાન એટલી જીવનની દોડ બળવાન, અને જેટલી જીવનની દોડ બળવાન એટલી વિષય અને વાસના તરફની દોડ થશે.
એટલા માટે કહે છે ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવવો પડશે. ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવવો તે તેનો ઉપાય છે. માણસના બે પ્રકાર છે. જેના ઉપરથી માયાનો અધિકાર ઉઠી ગયો છે તેવો આત્મા, તેણે ઈચ્છા ઉપર વિજય મેળવી લીધો છે. જે પોતે માયાથી ઉપર ઉઠે છે, પોતાની આંતરિક અવસ્થાથી ઉપર ઉઠે છે, એવું જે ચૈતન્ય એને ઈચ્છા ઉપર કાબૂ મેળવી લીધો છે. અને માયાનો અધિકાર જેના ઉપર છે તે જીવાત્મા. જેના ઉપર માયાનો અધિકાર છે જીવાત્મા, અને જે માયા ઉપર જીવનો અધિકાર છે એ પરમાત્મા અથવા એ સાધક. તે ઈચ્છાનો દાસ છે. જે માયાતીત કૃપાથી પર છે તે પરમાત્મા છે. ભગવાન કૃષ્ણને 16,000 રાણીઓ હતી તે વાત સાંભળીને લલચાવા જેવું નથી. કેમ કે કૃષ્ણ પોતે માયાતીત હતા, ક્ષાયિક સંકિત હતું, અને ક્ષાયિક સંકિતના કારણે પોતે ક્યારે પણ વાસનાઓમાં ડૂબી શકતા નથી, પણ એમની ચેતના ઉપર તરે છે. એમને ઉદય કહેવાય. ઉદય એટલે અંદરમાં આત્મ અનુભૂતિ થયા પછી જે કંઈ બહારમાં વ્યવસ્થાઓ સંજોગો રચાય એને કહેવાય ઉદય. પણ અજ્ઞાન દશામાં ઉદય નથી પણ ઇન્વોલ્વમેન્ટ છે. અજ્ઞાન દશામાં ઉદય નથી પણ ઇન્વોલ્વમેન્ટ છે. જ્ઞાન દશામાં જ ઉદય હોઈ શકે, બાકીનો ઉદય હોઈ શકતો નથી. પણ આપણે બધી ખતવણી ઉદયમાં કરીએ છીએ. અમારા તો ઉદય એવા છે ને ભાઈ, ઉદય તમારા નથી, તમારું ઇન્વોલ્વમેન્ટ છે. તમને ગમે છે, તમે ઈચ્છો છો, ઈચ્છીને કરો છો. એટલા માટે આપણા જીવનમાં ઉદય નથી પણ ઇન્વોલ્વમેન્ટ છે. જ્ઞાની પુરુષનો ઉદય છે. આત્મદર્શન થયા પછી જ્ઞાની ઉદયાધીન જીવે છે. ઉદયાધીન જીવે છે. પણ અજ્ઞાની તો એમાં ઇન્વોલ્વ થઈને જીવે છે. પરમાત્માને જ્ઞાનના સાગર કયા છે. જ્ઞાન એ અગ્નિ છે, અને જેમ અગ્નિમાં કચરો ન હોય તેમ પરમાત્મામાં કામ ન હોય. પરમાત્મામાં કામ હોઈ શકતો નથી. તો ઈચ્છા રહિત માનવ માયાથી સ્વતંત્ર છે. માનવ ઈચ્છા રહિત માનવના જીવનમાં માત્ર એક જ કામ બાકી રહ્યું છે, ને તે એ છે કે પ્રારબ્ધ નિમિત્તે જે લેણ દેણ બાકી છે એને પૂરી કરવી. ચારિત્ર મોહનીયના જે ઉદયો છે પૂરા કરવા. કારણ કે જ્ઞાન હવે અજ્ઞાન જ્ઞાનમાં પરિણત થયું છે, એટલે જ્ઞાનમાં કંઈ કામ કરવાનું નથી. હવે એમને ચારિત્ર મોહનીના ઉદયો વેધવાના છે. અને ચારિત્ર મોહનીય તો પડછાયા જેવું છે. જેમ માણસની પાછળ પડછાયો ચાલ્યો આવે, એમ જ્ઞાનની પાછળ ચારિત્ર મોહનના ઉદયો ઓટોમેટિક એનો ક્ષય થતો જાય છે. જ્ઞાન અંદર થયા પછી, સમ્યક દર્શન થયા પછી, એટલે કૃપાળુદેવે કહ્યું કે તે પવિત્ર દર્શન થયા પછી ભવ નથી. તે પવિત્ર દર્શન થયા પછી ભવ નથી. એનું કારણ પછી માત્ર ચારિત્ર મોહનીયના ઉદયો છે, અજ્ઞાનકૃત ઉદયો નથી. અજ્ઞાનકૃત ઉદયો સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ઉદયાગત કસાયો સંસારનું પરિભ્રમણ કરાવતા નથી, પણ સંસારની મર્યાદા પ્રાપ્ત થાય. તો પ્રારબ્ધ નિમિત્તે જે લેણદેણ બાકી છે તે દેહ મારીને પૂરી કરવાની છે. ઘેર જઈ તમે જેમ કપડાં ઉતારીને ખીંટી પર લટકાવો છો, તેમ એ શરીરમાં છે ખરા, પણ જ્યારે શરીરને ખીંટીએ લટકાડી દીધું હોય એ રીતે જીવન જીવે છે. સાપ કાંચળી ઉતારીને પાછળ જોતો નથી, તેમ પ્રારબ્ધ પૂરું થયે શરીર ઉતારતા આને વાર લાગશે નહીં. પ્રારબ્ધ પૂરું થતાની સાથે જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ રોકાવાની ઈચ્છા નહીં કરે, એ જ ક્ષણે શરીરનો ત્યાગ કરશે. કારણ કે શરીર એ પણ અવરોધ છે, આયુષ્ય પણ અવરોધ છે. એ પણ જ્ઞાનીને જોઈતું નથી. એટલે જ્યાં ઉદયાગત કસાયો પૂરા થયા એ જ ક્ષણે જ્ઞાની સિદ્ધ શિલામાં નિવાસ કરે. આ આત્માઓ માત્ર હાજર છે એટલું જ એ જીવન જીવે છે, કામ કરે છે, પણ માત્ર લેણ દેણ પૂરતા જ. માટે એમને એ જે કરે છે એ જોઈને ચાલવા જેવું નથી, પણ અંદરની ભાવશ્રુતિમાં જે વેદે છે એ જોઈને ચાલવા જેવું છે. માત્ર લેણદેણ પૂરતા જ, માત્ર ઋણાનુબંધ પૂરા કરવા પૂરતા જ. એમનામાં કરતા ભાવ નથી, તેથી એ કશામાં લેપાતા નથી.
એ સાક્ષી ભાવે જીવે છે અને તેથી જ એ ગાળો અપમાન માન બધું જ પી જાય છે. આમ છતાં એ ઢીલા નથી. ખાનદાન માણસ લેણદાર એને ત્યાં ઉઘરાણી આવે તો પહેલાં દેવું આપી દે છે અને કાટ માણસ બહાના કરે વાયદા કરે તેમ આ માણસ કર્મનું લેણું કચવાટ કર્યા વગર ચૂકવી દે છે. પછી પ્રબળમાં પ્રબળ ઉપસર્ગ હોય કે પરિસર હોય, જ્ઞાનીને એની ફિકર જ નથી. અજ્ઞાન દૂર થયા પછી જ્ઞાની કર્મની ફિકર કરતા નથી. આ જીવનમાં એ પોતાનું ખાતું કર્મના ચોપડે લેણદેણ વિનાનું ચોખ્ખું કરશે. જીવાત્મા એટલે માયા કહે તેમ કરવાનો તો આનાથી માયા દૂર રહે છે. જીવાત્મા ઉપર માયાનો અધિકાર છે અને જ્ઞાની માયાથી સ્વતંત્ર છે. એટલા માટે કહે છે કે ઈચ્છા નિરોધ એ મોટું તપ છે. ઈચ્છાનો નિરોધ કરવો એ મોટું તપ છે. જ્યાં સુધી ઈચ્છાનો નિરોધ ન થાય ત્યાં સુધી અંદરમાં તપ પ્રગટ થતું નથી. ઈચ્છા નિરોધ કરવા જેવું કોઈ તપ નથી. ખૂબી એ છે કે ઈચ્છા નિરોધ એ ધર્મ હોવા છતાં માણસ જે ધર્મ કરે છે તેની પાછળ ઈચ્છા હોય છે. ઈચ્છા નિરોધ માટે ધર્મ, પણ ધર્મની પાછળ પાછી ઈચ્છા આવી જાય એટલે એ ધર્મ જે સાર્થક થવો જોઈએ એ નિરર્થકતામાં પરિણામ પામે છે. એટલા માટે કહ્યું કે ધર્મની પાછળ પણ ઈચ્છા કરવા જેવી નથી, કંઈ માગવા જેવું નથી. પોતાનો સ્વભાવ પ્રગટ થાય, સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. ધર્મ એને કહેવાય કે જેનાથી પોતાનો સ્વભાવ પ્રગટ થાય એને કહેવાય ધર્મ. અને એ જીવનમાં નહીં થાય ત્યાં સુધી અંતર અવસ્થા સાથે અનુસંધાન થઈ શકતું નથી. આચાર્યશ્રીને વાત કરવી છે કે સાધના સિદ્ધિ માટે સમ્યક પુરુષાર્થ અનિવાર્ય છે. જ્યાં સુધી સમ્યક પુરુષાર્થ નહીં થાય ત્યાં સુધી સાધના સિદ્ધ થતી નથી. શિષ્ય અને ગુરુનો અંતેવાસી, શિષ્ય એટલે ગુરુનો અંતેવાસી, ગુરુના હૃદય પાસે રહેનારો, તેને આત્મજ્ઞાની ગુરુ કહે છે કે હવે આત્મજ્ઞાનની તૈયારી કરીને હે શિષ્ય વાસ્તવમાં ખરેખર સાધના માર્ગમાં પ્રવેશ કરવા તૈયાર થઈ જાય. અને ગુરુ એના ઘડતરનું કામ કરે છે. જ્ઞાની પુરુષ શિષ્યના ઘડતરનું કામ કરે છે. જ્ઞાની પુરુષ શિષ્યના ઘડતરનું કામ કરે છે. જ્ઞાનીને કંઈ જોઈતું નથી, લેવું નથી, અપેક્ષા નથી, આકાંક્ષા નથી. અને શિષ્યને જો સમ્યક જ્ઞાનનો બોધ થાય તો ગુરુ થેન્ક યુ સાંભળવા પણ ઊભા રહેતા નથી, એ ચાલ્યા જશે. આ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. એ થેન્ક યુ સાંભળવા માટે પણ રહેતા નથી, એ ગુરુ ચાલ્યા જાય છે. ગુરુને એટલું જ છે કે શિષ્યનું કલ્યાણ થાય, એ સિવાય બીજો કોઈ હેતુ ગુરુનો નથી. એટલે આવા ગુરુ પાસે જે જાય એનું કલ્યાણ થયા વગર રહેતું નથી. એને આવા ગુરુ ન મળે ત્યાં સુધી કલ્યાણના કારણો પણ મળતા નથી. એટલા માટે જ્યાં સુધી જ્ઞાની પુરુષ ન મળે ત્યાં સુધી કલ્યાણના દ્વાર ખુલતા નથી. શુભ સુધી કદાચ પહોંચી શકાશે પણ શુદ્ધમાં પ્રવેશ થઈ શકશે નહીં. અને એ માટે જ્ઞાની પુરુષ જીવનમાં જોઈશે. આટલી વાત આજે